મિત્રો કેમ છો મિત્રો? મિત્રો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે. આ શાક કાપ્યું છે. પહેલાં તો આજે દૂધીને તુવેરનું શાક બનાવવાનું છે. આ દક્ષા તુવેર દૂધી કાપે છે. તુવેરો ફૂલ નાખ્યો અમે, એટલે દૂધીને તુવેરનું શાક ને રોટલી બનાવીએ ને. અરે રોટલા હું રોટલી બનાવે, રોટલા બનાવવાના છે. રોટલા બનાવો, તારી ઈચ્છા ભાઈ, આપણે જે બનાવે તે ખાઈ લઈએ. તુવેરો ફૂલ દીધી, આ દૂધી કાપી દે એટલે મેં પછી લસણ ફોલી આલું. બરાબર. આજે બપોરનું કંઈ બનાવ્યું નહીં. આજે તો બપોરે લગ્ન મેં જમવા ગયેલો, એટલે તઈ બપોરનું તઈ જમી આવેલા. એટલે આજે બપોરે જમવાનું નહીં બનાવ્યું અમે, એટલે બપોરનું કંઈ વધેરું નહીં. એટલે આજે આ ખાવું પડશે. દૂધીની શાક ને આ લીલવા તુવેરોના લીલવા. એ લીલવા કહેવાના કે દોલા કહેવાના? હવે પેલો લીલવા કહેતો લઈને, લીલા દોલા હોય ને લીલી તુવેરના, એને લીલવા કહે, અને હુક્કી તુવેરના દોરા હોય ને બાકરા કહે. ચાલતા તો કાપીને પછી ચૂલો હરકાય. ગેસ આવી જશે. બોટલ આવી જશે. એને હવે મેં જોઈન કરી દઉં, એટલે ગેસ પર તું શાક મેળ દે અને ચૂલે રોટલા બનાવો. ચૂલાના રોટલા સારા લાગે, ગેસના રોટલા સારા નહીં લાગતા. એ જરીક કાચા રહી જાય ગેસ પર, અને ચૂલા પર અસલ ચૂલાનો રોટલો સારો લાગે. ગેસનો રોટલો નહીં સારો લાગતો. ગેસ પર રોટલી ચેકાય પાછી. હા કે રોટલી ચેકી હોય ને તો ગેસ પર ચેકાય. મિત્રો દક્ષા રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. શાક તો બની ગઈ. રોટલા બનાવે છે, મકાઈના રોટલા. દક્ષાના હાથના રોટલા ખાવા હોય તો ચાલો. હવે ધોરી મકાઈ ને પીરી મકાઈ, સફેદ મકાઈ ને પીરી મકાઈના રોટલા બનાવીએ. બીજાને પીરી મકાઈના ભાવે અને 2 જણને સફેદ મકાઈના ભાવે, એવું છે અમારે. એટલે અમારે 2 જાતનો દરાવવું પડે. સફેદ હોય દરાવવી પડે અને પીરી હોય દરાવવી પડે મકાઈ, એવું છે. પીરી મકાઈનો રોટલો સારો, પણ એ થોડોક ગયરો લાગે. એ વધારે પડતો થોડોક ગયરો લાગે. નહીંતર એવો સારું. પીરી જ બધા ખાય છે. હવે તો મોટે ભાગે બધા પીરી મકાઈ ખાવા બાઈ આવે. આજે તો લગ્નમાં દાળ ભાત શાક મોહન થાળ એવું બધું ખાઈ આવ્યા બપોરે જઈને. એટલે દોધ કાઢે ખાધું એટલે સારું ને દાદા. તો લગ્નમાં ખાધું હવે કેવાનું હતા. ચાલ તું રોટલા બનાવતા, પછી ખાય બધા ભેગા બેસીને. તો મિત્રો ચાલો જમવા. ચાલો જમવાનું બની ગયું છે. રોટલા બનાવી દન શાક બનાવીને ખાવા બેસી ગયો છે. અમે આ દક્ષા ખાય છે, મેં લઈ લીધું. આજે ભૂખ એટલી બધી નહીં લાગી. લગ્નમાંથી ખાઈને આવેલો એટલે દોધ કાઢે છે. લગ્નમાંથી ખાઈને આવેલો એટલે આજે ભૂખ નહીં લે, પણ બરાબર ખાધેલું ને એટલે દોધ કાઢે છે. હા હું કઈ ના ખાઈ લેવાનું કામ કઈ ના થોડો ગમે. હે હા સારું. તો મિત્રો પછી આ ખાય ને અમે પૂછીએ. હા ખરા, વરઘોડો ભરવા જવાનું છે બેન. આજે અમને લગ્ન છે અમારા ગામમાં, તઈ વરઘોડો ભરવા જવા કરીએ છીએ. બેન પહેલું લગ્ન છે અમારા ગામનું. પહેલું લગ્ન કેવું છે એ જોઈએ. તો પછી મળીએ સવારે ગુડ મોર્નિંગ કરીએ. ચાલો મિત્રો.
વાસેદું ભરે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બસ આ ઉઠી ગયા સવારમાં. આ ચા બનાવીએ છીએ, અને આ બાજુ નાસ્તો, આ દૂધીના ને મકાઈના રોટલા, ઢેબરા એટલે વડા, એનો નાસ્તો બનાવીએ છીએ. એક જણને ટ્યુશન જવાનું હતું, એને પહેલું બનાવેલું, પછી આવા અમારે અમને બનાવીએ શાંતિથી, એટલે લઈને જતી રહી નિહારે. આજે વરઘોડા મેં જેલો હોજે રાતે, એટલે મોડું થયું. એટલે 12-1 વાગે વરઘોડાથી આવેલો, એટલે શાંતિથી જ બનાવીએ મેં કહું. હવે આનો નાસ્તો કરી લઈએ અને ચા પી લઈએ, પછી રોંધવાનું. હા, બપોરે રોંધશું, કારણ કે હવે કોઈ નક્કી નહીં, હું કોમ કરવાનું છે તેવું નક્કી નહીં. બધો હજુ ઊંઘવાયેલો જ છે જન. લે આ ઉકરી જેલી ચા પેલા ગેસ પર જ મેળ દીધી હોત, ચૂલા પર હું કામ બનાવ્યું? એની પર જ બનાવી દે, ચા એની પર જ બનાવી દેવાનું. એક તો દૂધ જ પછી કાઢ્યું, પેલીને નાસ્તો બનાવ્યો, પછી દૂધ કાઢ્યું, એને ચા મેં કહ્યું ચા ઉતારો કીધું, દૂધ કાઢ્યું. હા, ઉજાગરા વાળા જો ઉજાગરો હોય ને એટલે કંઈ અલગ જ લાગે. આવા ચા પીશું ને ત્યાં કંઈક ઊંઘ ઉડશે એવું લાગે છે આજે. એટલે કડક ચા બનાવી છે, આદુ ને એની વાળી, આદુવાળી ચા પીશે, થોડીક ત્યાં સુસ્તી ઉઠશે. અને ઢેબરો ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, પછી ખેતરમાં કામ કરવાનું છે કે શું કરવાનું છે પછી ખબર પડે. મિત્રો, વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચા બની ગઈ છે, ચાલો ચા પીવી તો ચાલો, ચા પીવા ચાલો.